નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વધુ વરસાદના કારણે દામોદર કુંડમાં આજે ઘોડાપુર આવતા તંત્રએ ભાદરવી અમાસ નિમિત્તે આવનારા લોકોને સ્નાન માટે રોક લગાવી હતી. વરસાદ બંધ થતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ધીમો પડ્યો હતો, જેથી જિલ્લા કલેક્ટર અને એસડીએમ દ્વારા ખાસ દામોદર કુંડની મુલાકાત લેવાઈ. લોકોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી એસડીઆરએફ, ફાયર અને પોલીસની ટીમો તૈનાત રખાઈ. જિલ્લા કલેક્ટર કિનારા પરથી લોકો પૂજન અર્ચન વિધિ કરી શકે તેમજ પીપળે પાણી રેડી શકે તે માટે દોરડાંથી વ્યવસ્થા કરવામાં આવી. જિલ્લા કલેક્ટર લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી તેમજ સલામતીને ધ્યાનમાં લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી. પોલીસ તંત્ર પણ ખડેપગે ગોઠવાઈ ગયું. છેલ્લા 4 દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. ગયા 20 તારીખે પણ ભારે વરસાદ નોંધાયો હતો. આજે શનિવારે પણ ઓરેન્જ એલર્ટ મોસમ વિભાગે જાહેર કર્યું છે. એના અનુસંધાને જિલ્લાની સમગ્ર ટીમ છે એલર્ટ પર છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ગિરનાર પહાડ પર લગભગ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એ વરસાદના લીધે નીચેના એરિયામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગ્ટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી. આજે આપ જાણો છો એમ પિતૃ તર્પણ નો એક ધાર્મિક પ્રસંગ હોય છે, એટલે દામોદર કુંડમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, પાણીની આવક પણ ઘટી છે. એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોની જે ધાર્મિક લાગણી છે એને માન આપીને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની તમામ ટીમ અમારી અહીંયા ઉપસ્થિત છે અને એમના પ્રેઝન્સમાં વિથ ઓલ પ્રિકોશન્સ લોકો ધાર્મિક વિધિ કરી શકે એ માટેનું અમે અત્યારે આયોજન ગોઠવ્યું છે.